નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરમાં પાંચમા દિવસે શ્રીજીના કૃત્રિમ તળાવમાં વિસર્જન બાદ નિર્માલ્ય, ફૂલો, પૂજાપુષ્પ સહિતના નિકાલ કરવા પાલિકા તંત્ર લાગ્યું કામે। શહેરમાં ગણેશ ચતુર્થીથી શહેરમાં અનેક સ્થળોએ નાના મોટા ગણેશજીની સ્થાપના કરી છે, જેમાં લોકોએ 1.5 દિવસ, 3, 5, 7 અને 10 દિવસ માટે શ્રીજીની સ્થાપના કરી છે, જેમાં 1.5, 3 અને ત્યારબાદ ગત રોજ પાંચમા દિવસે શહેરના 8 કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। વિસર્જન બાદ તળાવોની અંદર તથા તળાવ ફરતે નિર્માલ્ય, ફૂલો સહિતની પૂજા સામગ્રીના ઢગલા થઈ ગયા હતા। ત્યારે વોર્ડ નંબર 3ના આવેલા નવલખી કૃત્રિમ તળાવ ખાતે આજે પાલિકા તંત્ર દ્વારા 10 થી 15 માણસોની ટીમ દ્વારા નિર્માલ્ય એકત્રિત કરી અટલાદર ખાતે પ્રોસેસ કરાશે, તેમ પાલિકાના વોર્ડ 13ના સેનિટરી ઇન્સ્પેક્ટર તુલસીભાઈ સોલંકી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। મેન અમારે 10 માણસ હમણાં ચાલુ છે હમણાં સફાઈની, અને જે તળાવની બહારનું જે સફાઈનું અમારા જે અંડર હેઠળ આવે છે એ કામગીરી અમારે સવારથી ચાલુ છે। ગઈકાલે 5મા દિવસે ખાસી મૂર્તિઓ વિસર્જન થઈ છે, એના કારણે થોડું કચરાનું પ્રમાણ વધારે, એટલે કામગીરી હમણાં હાથમાં ચાલુ છે હમણાં। કઈ જગ્યાએ નાખવામાં આવશે અને કેવી રીતના? હા, એ કચરો જે ભગવાનના જે લીલોતરી કચરો છે એ બધો અંદર જાય છે, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર કાઢવામાં આવે છે, સેનેટરી ડિપાર્ટમેન્ટ લેવામાં આવે છે અને અટાદા પ્લાન્ટ પર એને ખાલી કરવામાં આવે છે। ત્યાંથી રિલાયન્સ ફટક મોટો આવે છે, પછી ત્યાંથી આ લીલો કચરો લોકો ત્યાં લઈ જઈને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। આ પ્રોસેસમાં કેટલો ટાઈમ લાગે છે અને કેટલા મેન પાવરની કેટલી જરૂર પડે છે અહીંયા આખા પ્રોસેસમાં? આવતો જેમ જેમ ડે વધે, આજે પાંચમા દિવસ ગઈકાલે વિસર્જન થયું, એટલે આજે કેટલા માણસની જરૂર પડે તો આજે 10 થી 15 માણસ, 7મા દિવસ એમથી થોડા વધી જાય, પછી 6, 10મા દિવસ અને છેલ્લે પછી 11મા દિવસે ખાસ માણસો જોઈએ આપણે વધારે, કે સૌથી વધારે મોટી મૂર્તિ અહીંયા આપણે નવલખી તળાવ વિસર્જન કરવામાં આવે છે અને વધારે ક્રાઉડ રહેવાના કારણે કે 11મા દિવસ આપણે વધારે, 10મા અને 11મા દિવસે વધારે માણસો જરૂર પડે છે। તળાવના આસપાસની સફાઈમાં હા, આપણે સફાઈ, બ્રશિંગ અને DDT પાવડર છંટકાવ